મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીન યોજના વિશે। અહીં મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો તમને સહાય કેટલી મળવાપાત્ર છે। તો તમે જોઈ શકો છો કે 50,000 રૂપિયા સુધીનું ધિરાણ છે એ તમને આપવામાં આવશે। તે ઉપરાંત આનો લાભ છે એ કોને કોને મળવાપાત્ર છે? તો મિત્રો આ જે યોજના છે એ આદિજાતિ વિકાસ નિગમની યોજના છે, તો એ લોકોને આનો લાભ છે એ મળવાપાત્ર થશે। ત્યાર પછી વાત કરીએ કે તમારે અરજી ફોર્મ છે એ ક્યાં ભરવાનું છે। તો મિત્રો નિગમની વેબસાઇટ ઉપર તમામ માહિતી આપેલી છે, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। તો અહીં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે। તો અહીં તમે જોશો તો આદિજાતિના જે ઈસમો છે એમની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથીને આદિજાતિના ઈસમોને સ્વરોજગારી હેઠળ દરજી કામના હેતુ માટે લોન આપવાથીને જીવન ધોરણ ઊંચું છે એ લાવી શકાય છે। તો અહીં મિત્રો જે આદિજાતિના લોકો છે એમને દરજી કામ માટે જો લોન જોતી હોય તો અહીં 50,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે અને એનાથી એ પોતાનું ગુજરાન છે એ ચલાવી શકે અને પગભર થઈ શકે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આની લાયકાત અને પાત્રતા શું રહેશે। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અરજદાર છે એ આદિજાતિનો હોવો જોઈએ અને તે અંગેનો પોતાને દાખલો અથવા તો પ્રમાણપત્ર છે એ મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું રજૂ કરવાનું રહેશે। મિત્રો ત્યાર પછી બીજો ઓપ્શન છે કે લાભાર્થીની ઉંમર છે એ 18 વર્ષથીને ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એમની પાસે ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ હોવી જોઈએ અને તે એમને ફરજિયાત અહીં રજૂ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લાભાર્થીએ જે દરજી કામના હેતુ માટે ધંધો અથવા તો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઈએ। એટલે કે મિત્રો તમે જે પણ ધંધો કરવા માંગો છો એમની તમારી પાસે તાલીમ લીધેલી હોવી જોઈએ। આ અંગેનો એક ટેલરની દુકાનમાં અગર રેડીમેડ કાપડની ફેક્ટરીમાં કામ કર્યાનો એક અનુભવ હોવો જોઈએ અથવા તો તેને અંગત એક તાલીમ છે એ તમારી પાસે લીધેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તેમજ શહેરી વિસ્તાર માટે આ આવક મર્યાદા 1.5 લાખ અથવા તો એનાથીને વધુ ન હોવી જોઈએ, તો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો હવે આપણે જોશું કે ધિરાણની મર્યાદા કેટલી રહેશે। તો અહીં મિત્રો 50,000 રૂપિયાની મર્યાદામાં તમને આ લોન છે એ ધિરાણ સ્વરૂપે આપવામાં આવશે અને એ તમારે ભરપાઈ પણ કરવાની થશે। તો મિત્રો આનું જે વ્યાજ છે એ નજીવું હોય છે। હવે આપણે આગળ જોઈએ તો લાભાર્થી ફાળો શું રહેશે। તો કે આ યોજનાની અંદર લાભાર્થીનો ફાળો કુલ ધિરાણના 10%, એટલે કે મિત્રો આમાં જે 50,000 રૂપિયા તમને મળે તો એમાંથી 10% એટલે કે 5,000 રૂપિયા છે એ તમારે ભરવાના થાય છે અને 45,000 રૂપિયાની સરકારી સહાય છે એ તમને મળવાપાત્ર હોય છે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ વ્યાજનો દર તમને શું મળવાપાત્ર રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે ચૂકવવાનું રહેલ વધારાનું જે નાણું છે એમાં મિત્રો તમારે 2% દંડનીય વ્યાજ છે એ ચૂકવવાનું થાય છે। તો અહીં તમે જોઈ શકો છો કે તમારે 4% વ્યાજ ભરવાનું થાય છે મિત્રો વાર્ષિક, એટલે કે આ નજીવું વ્યાજ કહેવાય। જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ તો તમારે 2% દંડનીય એટલે કે કુલ 6% જેવું વ્યાજ છે એ ભરવાનું થશે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે આ જે તમે લોન લ્યો છો એમાં તમારે લોન પરતનો સમયગાળો છે એ શું રહેશે। તો મિત્રો 20 ત્રિમાસિક હપ્તાની અંદર તમારે વ્યાજ સહિત આ લોનની ભરપાઈ છે એ કરવાની હોય છે। હવે મિત્રો આમાં તમને છૂટ પણ આપવામાં આવે છે કે લોન છે એ તમે નિયત સમય કરતાં વહેલી પણ ભરપાઈ કરી શકો છો। એટલે કે જો તમે લોન ભરવા માટે સક્ષમ હોય અને તમારે 20 મહિના પહેલાં જ લોન પૂરી કરવી હોય તો તમે તમામ હપ્તા છે એ એકસાથે પણ ચૂકવી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે આ જે લોન છે એ તમારે એના માટે અરજી છે એ કઈ જગ્યાએ કરવાની રહેશે।
તો આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની ભલામણથીને દરખાસ્ત છે એ મોકલવાની હોય છે, જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત છે એ કોર્પોરેશનને મોકલવાની હોય છે। ત્યાર પછી મિત્રો આની જે વેબસાઇટ છે એના વિશે હવે આપણે વાત કરીએ કે તમારે ફોર્મ છે એ આ વેબસાઇટ ઉપરથી મેળવવાનું છે। તો જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજનના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની વેબસાઇટ તમે અહીં જોઈ શકો છો, આદિજાતિ નિગમ .gov.in આ વેબસાઇટ ઉપરથી તમે છે એ વધુ માહિતી મેળવી શકો છો। મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે। જો તમને આ વિડીયો ગમે તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।